નજીવી બાબતે લાકડીઓ ઉઠે અને કોઈના જીવ પર આવી જાય આવી પરિસ્થિતિ જો કાયદા વ્યવસ્થાની હકીકત બતાવે તો ચિંતાજનક છે। ભાવનગરના ભૂતિયા ગામે થોડા દિવસ અગાઉ બનેલી જીવલેણ હુમલાની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો। કાર ચાલક પર 4 વ્યક્તિઓએ લાકડીઓ વડે હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચા શરૂ થઈ હતી। વધુ ચિંતા એ બાબતે વ્યક્ત થઈ હતી કે ઘટના બાદ તરત જ કડક કાર્યવાહી ન દેખાતા પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થયા હતા। હવે આ જ કેસમાં પોલીસ દ્વારા ચારેય આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। ભાવનગર જિલ્લાના ભૂતિયા ગામે કાર ભાડાની બાબતે થયેલી બોલાચાલી અચાનક હિંસામાં ફેરવાઈ ગઈ હતી। કાર ચલાવતા અલ્પેશભાઈ પર 4 વ્યક્તિઓએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સામાન્ય બાબતે જીવલેણ હુમલો થાય અને પોલીસ તાત્કાલિક કડક પગલાં ન લેતી દેખાય તો લોકો કેવી રીતે સુરક્ષિત અનુભવે। આ કેસમાં હવે પોલીસે કાર્યવાહી તેજ કરી ચારેય આરોપીઓને ઝડપી લીધા છે અને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પોલીસે જણાવ્યું છે કે વધુ પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે। આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે શું નજીવી બાબતો હવે હિંસામાં ફેરવાઈ રહી છે? શું અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઘટી રહ્યો છે અને પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી થાય તે માટે વધુ કડક પ્રણાલીની જરૂર નથી? હવે જોવાનું રહેશે કે આ કેસમાં આરોપીઓ સામે કેટલી ઝડપી અને કડક કાર્યવાહી થાય છે અને શું આ પગલા બાદ લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત બને છે કે નહીં। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।